સુરતની લાજપોર જેલમાં મૃત્યુ પામેલા કેદીના પરિવાર દ્વારા લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને પોલીસના મારથી કેદીનું મોત થયું હોવાના આક્ષેપ સાથે ન્યાયની માંગ કરાઈ હતી। સુરતના લાજપોર જેલમાં ચોરીના ગુનામાં બંધ એક યુવાનનું 7 તારીખના રોજ શંકાસ્પદ મોત થયું હતું। યુવાનને ઉલટીઓ થવા લાગ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને તે દરમિયાન મોત નીપજ્યું હતું। યુવાનના મોતને પગલે પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા। કેદી મહેશવાડાના મોતના 55 કલાક સુધી પરિવારજનો દ્વારા લાશ સ્વીકારી ન હતી અને લાજપોર જેલના પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવાની માંગ કરી હતી। હાલ તો પરિવારજનો નવી સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ બહાર ડેરો નાખી બેઠા છે અને પોતાની માંગ પર અડગ છે, ત્યારે પોલીસ પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે। એમને કીધું છે કે આ બાબતની અમે કસ્ટોડિયલ દાખલ કર્યું છે, પ્લસ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પણ આની તપાસ કરી રહ્યા છે અને માનવ અધિકાર પંચ પણ આની તપાસ કરી રહ્યું છે। એવા કોઈ એને બોડી પરથી કોઈ ઈજાના નિશાન નથી મળ્યા, પ્લસ પીએમ નોટ પેનલ ડૉક્ટરથી કરવામાં આવેલું છે અને આ બાબતની માનવ અધિકાર અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પણ તપાસ કરવાના છે। સર, પરિવારના આક્ષેપ છે કે અમે બોડી જ્યાં સુધી નિર્ણય નહીં આવે પણ જ્યાં સુધી એ લોકોને એફઆઈઆર દાખલ નહીં થાય અમે નહીં લઈ જઈશું। અમારી સમજાવટ ચાલુ છે કે જે હશે, જે સત્ય હશે, કોઈ દોષી હશે તો અમે છોડીશું નહીં, પણ એની ઇન્ક્વાયરી થશે। અત્યારે જે એનું કુદરતી મૃત્યુ થતાં કેદીનું એને અહીંયા આગળ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। જી, ગુજરાતની અંદર દલિતો બહાર તો સુરક્ષિત નથી, જેલની અંદર પણ સુરક્ષિત નથી। આ ઘટના પરથી સાબિત થાય છે। અવારનવાર કસ્ટડિયલ ડેથ દલિતોની જ હોય છે અને એ પણ જેમ આપે અગાઉ વાત કરીએ એમ કે ગુજરાતના ગૃહમંત્રી અને સુરતની અંદર જો એમનો અહીંયા પોતાનો મત વિસ્તાર હોય અને ત્યાં જ આ વસ્તુ બનેલી, એટલે આ ખૂબ શરમજનક બાબત છે। આ લાશ અમે ત્યાં સુધી સ્વીકારવાના નથી જ્યાં સુધી અમને એફઆઈઆર દર્જ નહીં થાય। અને સંઘવી સાહેબને એક મેસેજ આપું છું આપના મીડિયાના માધ્યમથી કે સાહેબ આપ અવારનવાર કહેશો ગુજરાતની અંદર એક પણ સમરબંધીને છોડવામાં નહીં આવે, તો આ જેલની અંદર એવા કયા સમરબંધીઓ છે કે જેલની અંદર પણ આ કેદીઓ, જે કેદીઓના માવતર છે, મેજિસ્ટર હોય છે, તો એ કેદીઓ છે એમને આવી રીતે એમના મોત થાય છે। તો સાહેબ આ સમરબંધીઓને આપ શું કહેશો એ પણ અમે આપના મુખ્ય સાંભળવા માંગીએ છીએ। અને આ લાશ અમે સ્વીકારવાના નથી। પરિવારજનો છે એમણે નક્કી કરી લીધું છે કે અમારા દીકરા છે એમનું અંદર મોત થયું છે અને કાલે અમે જ્યાં જેલના સીસીટીવી ફૂટેજ જે ચેક કર્યા તો ત્યાંથી સાબિત થાય છે કે દીકરાને અંદર 10 મિનિટ લઈ જાય છે અને 10 મિનિટથી બહાર લાવ્યા પછી એ ઉલટી ચાલુ થાય છે અને પછી આખી રાત સુધી એ પેટ પકડીને એક સાઈડ સૂતો રહે છે, રાડો નાખે છે, પણ એમને કોઈ દવાખાને લઈ નથી જતો। જો એમને ટાઈમે સારવાર મળે તો એ દીકરો આજે આપણા વચ્ચે હોત। એમણે કદાચ જે કાંઈ ગુના કર્યા હોય તો એ ગુનાની સજા એમને મળવી જોઈએ। અમે માનતા હતા ચાલો એફઆઈઆર સાચી છે ખોટી છે અમને ખબર નથી, એના ઉપર આરોપો થયા હતા, પણ આવી રીતે મારી નાખો એ શરમજનક બાબત છે। તો આ વાતને હું માનવ અધિકાર સુધી પણ લઈ જઈશ।